એ હાવ ડાયરા ને માદેવરાત તો સાંજ થઈ ગઈ હતી ને આજે આપણે સાંજે બ્લોકની સ્ટાર્ટ કરી દીધી ને પહોંચી ગયા ભેરવનાથમાં, કેમ કે આજે ઘરે હતો પાઉંભાજીનો પ્રોગ્રામ. એટલે અહીંની ભાજી બહુ બેસ્ટ આવે છે. એટલે આ ભાઈને કીધું તમે જે અમને બહુ મસ્ત મજાની બનાવી દો છો તમારા હાથેથી, એ મસ્ત મજાની પાઉંભાજી બનાવી દો. એટલે એના ભાઈના હથિયાર લઈને ભાઈએ ચાલુ કરી દીધું પાઉંભાજી બનાવવાનું. અને ધ્રોલમાં તમે રહેતા હોય તો ત્રિકોણ પાસે મામા સાહેબનું મંદિર છે ને એ બાજુમાં જ આ ભાઈ ઊભા રહે છે. બહુ મસ્ત મજાની પાઉંભાજી બનાવે છે. તમે લોકો પણ આમની પાઉંભાજી ટેસ્ટ કરો. અને અમારા ઘરે તો ગમે તે પાઉંભાજીનો પ્રોગ્રામ હોય તો આ ભાઈને જ અમે કહી એટલે એની પાસેથી જ મસ્ત લઈ આવી. એટલે તમે લોકો પણ આમની પાઉંભાજી એકવાર ટેસ્ટ કરજો. ભાઈએ સરસ ભાજી બનાવી દીધી. ભાજી બનાવ્યા પછી એના ડબ્બામાં જે હોય એ પેક કરીને અમને દેતા હતા. એટલે હાઈ ક્લાસ એને બનાવી છે. તમે લોકો પણ આમની ભાજી ટેસ્ટ કરજો. અમારા ઘરે મહેમાન આવે કોઈ પણ હોય અમે અહીંથી જ ભાજી લઈ છીએ. અને અમારા મહેમાનની અહીંની ભાજી તો બહુ ભાવે છે. અને સરસ જો પુલાવ હતા, પુલાવ હાઈ ક્લાસ આ ભાઈ બનાવે છે. પણ આજે પુલાવ ખાવાનું બહુ મન નહોતું એટલે આપણે પુલાવ ન લીધા. ને સરસ પાઉં લઈને હાલતા થતા પછી ભાઈએ કીધું કે ખમો તમને બેસ્ટ લસણવાળી ચટણી બનાવી દો. તો મસ્ત મજાની ભાઈ લસણવાળી ચટણી અમને બનાવી દેતા હતા. એટલે સરસ લસણવાળી ચટણી લઈ અને અમે અમારા ઘરે જશી. અને આવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. અને ખાસ તમે ધ્રોલમાં આવો તો આ ભાઈની પાઉંભાજી ટેસ્ટ કરજો. આની પાઉંભાજી બહુ મસ્ત હોય છે. જેવી કયો જેવા ટેસ્ટમાં કયો એવી હાઈ ક્લાસ બનાવી દે છે. એટલે તમે લોકો પણ આવો અમને આની પાઉંભાજી ટેસ્ટ કરો અને પુલાવ પણ ટેસ્ટ કરજો. અને આ ભાઈ બહુ મસ્ત માણસ છે. એનો સ્વભાવ બહુ સરસ છે. એટલે બહુ મજા આવી. અને ફાઇનલી અમે ભાજી લઈને નીકળી ગયા. આવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો. હાવ ડાયરા ને માદેવર.